પણ આ સ્ટોક આપણે જોઈએ તો ઇનફેક્ટ 2022થી હું જોઉં છું, સોરી 2021થી જોઉં છું તો આ સતત એ વન વે સ્ટોક ઉપર જ ચાલી રહ્યો છે. આઈ થિંક ટેકનિકલી પણ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. બધી મૂવિંગ એવરેજ આપણે જોઈએ તો એની ઉપર આવી રહ્યો છે. વોલ્યુમ્સ પણ જોઈએ તો આઈ થિંક વોલ્યુમ સૌથી વધારે 295 290 ની વચ્ચે છે. એટલે જો કદાચ આ સ્ટોક કરેક્ટ થાય તો મને લાગે છે કે 290 થી નીચે સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યું. ડેફિનેટલી આ લોંગ આઉટ પરફોર્મ કરી શકે છે. ઉપરનો ટાર્ગેટ તો હવે થોડોક ડિફિકલ્ટ છે કારણ કે લાઈફ ટાઈમ ઉપર જ ચાલી રહ્યું છે. બટ આઈ વુડ સે કે 330 335 પોસિબલ છે જે રીતે અત્યારના મોમેન્ટમ ચાલી રહ્યું છે. બસ એ જ કહીશ કે પ્રાઇસ થોડુંક ઓવરબોટ ડેફિનેટલી છે. એટલે અહીંયાથી ચેસ કરવાને બદલે જ્યાં વધારે એક્યુમ્યુલેશન થયું છે વોલ્યુમમાં 295 ની આસપાસ, એકવાર ત્યાં કરેક્ટ થાય છે તો 335 340 ના ટાર્ગેટ માટે અગેન બાય કરી શકાય છે. નીચે આપણે એસએલ રાખી શકીએ છીએ 277 નો. ક્લિયરલી તો આ એક એક્શન બનતું જોવા મળ્યું.